પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 24મી તારીખ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને આપણે બધા પ્રાર્થના કરીએ. આપણા વડા ધર્મ ગુરુજી ફ્રાન્સિસ જે પ્રભુ પાસે ગયા છે, એમના આત્મ શાંતિ માટે પ્રાર્થના કરીએ. એમનું જીવન એકદમ સાધુમય જીવન જીવન હતું અને સંતમય જીવન હતું. અને હંમેશા ગરીબો માટે આશરો આપવા માટે, જે લોકો ઘર વગરના હોય એવા લોકો માટે ખાસ કરીને લોકો આશરો આપે એટલા માટે વાત કરતા હતા. અને ખાસ અદ્ભુત છે કે જ્યારે એ મરી જાય, દફનવિધિ એકદમ સાદી રીતે એક સામાન્ય કોફિન બોક્સમાં એમને દફનાવવા માટે પણ એ લખીને ગયા હતા. એટલા મહાન માણસે, મહાન સંત છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 24મો અધ્યાય 35થી 48મી કલમ સુધી. એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતાં પોતે પ્રભુને કેવી રીતે ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાયું. તેઓ આ બધી વાતો કરતા હતા ત્યાં જ ઈસુ તેમની વચ્ચે પ્રગટ થયા અને તેમણે કહ્યું, તમને શાંતિ હો. તેઓ ચમક્યા અને ગભરાઈ ગયા અને તેમને થયું કે આપણે ભૂત જોઈએ છીએ. પણ ઈસુએ કહ્યું, તમે આટલા બધા ગભરાઓ છો શા માટે? તમારા મનમાં શંકા કેમ જાગે છે? મારા હાથ અને પગ જુઓ, હું પોતે છું. મને અડીને ખાતરી કરો. કોઈ ભૂતને મારા જેવા હાડ કે માંસ હોતા નથી. એમ કહીને તેમણે પોતાના હાથ અને પગ બતાવ્યા. પણ આનંદમાં માર્યા હજુ તેમને વિશ્વાસ આવતો ન હતો અને તેઓ આશ્ચર્યમાં જ પડેલા હતા. ત્યાં ઈસુએ તેમને કહ્યું, અહીં તમારી પાસે કંઈ ખાવાનું છે? એટલે તે લોકોએ તેમને શેકેલી માછલીનો એક કટકો આપ્યો અને તે લઈને તેમના દેખતા તેઓ ખાઈ ગયા. પછી તેમણે તેઓને કહ્યું, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે મારે વિશે મોશેની નિયમ સંહિતામાં, પૈગંબરોમાં અને સ્તોત્રમાં જે લખેલું છે એ બધું સાચું પડવું જોઈએ. તેનો અર્થ આ છે. પછી તેમણે તેમના મગજ ખોલી નાખ્યા જેથી તેમને શાસ્ત્ર સમજાય અને કહ્યું, શાસ્ત્રમાં આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ ભોગવે અને ત્રીજે દિવસે સજીવન થાય તથા યરૂશલેમથી માંડી બધી પ્રજાઓમાં તેને નામે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો ઉપદેશ કરવામાં આવે. તમે આ બધાના સાક્ષી છો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સજીવન થયેલા પ્રભુ ઈસુનો અનુભવ પહેલાં માગદલના મરિયમ માટે થયું અને એ જઈને બીજા પ્રેષિતોને કહે છે, મને પ્રભુના દર્શન થયા. ત્યાર પછી એમાઉ શિષ્યને થયું, જે લોકો નિરાશ થઈ ગયા હતા. જ્યારે પ્રભુ ઈસુ બધું સમજાવ્યા અને ત્યાર પછી જ્યારે રોટલીના ટુકડા કર્યા, તેમને આંખો ખોલી અને પ્રભુ ઈસુના દર્શન કર્યા અને તેઓ જે નિરાશ થયા હતા, દુઃખી થયા હતા, આનંદપૂર્વક હરખાતા પાછા યરૂશલેમ આવે છે. બીજા બધા શિષ્યોને કહે છે એમના અનુભવ. ત્યારે એ આજનો શુભ સંદેશ, પ્રભુ એમની વચ્ચે આવીને ઊભા રહે છે અને તેઓ ફરી બી ગયા. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જ્યારે આ શિષ્ય બી જાય, જ્યારે સરોવરમાં હોય, જેટલી વખત ત્યારે હંમેશા પણ તમે શા માટે બીવો છો? શા માટે તમને ડર લાગે? કેમ કરીને ઘણી વખત પ્રભુ એમની આગળ રજૂઆત કરે છે કે આજે પણ કંઈક કેમ તમે ગભરાવો છો? એટલે એમને લાગે છે ભૂત લાગે છે. પ્રભુ ઈસુ એક મહિમાવંત શરીર ધારણ કરીને એમની આગળ ઊભા હતા. જે પગ જે જીવતા હતા એ જ રીતે ત્યાં એમની આગળ ઊભા હતા. અને પછી એટલે પૂરી ખાતરી કરાવે છે, કારણ કે એમનો મગજ હજુ બંધ છે. એટલે આવો રોટલો લાવો, ખાવો, મચ્છી લાવો, ખાવો, એમ કરીને એમને આગળ બધું ખાયા પછી એમને સંપૂર્ણ જે ડર હોય, જે મૂંઝવણ એ બધું દૂર કરી કે સંપૂર્ણ એમને ખાતરી કરાવે છે પ્રભુ ઈસુ. એમનામાં જે અવિશ્વાસમાંથી વિશ્વાસ થાય છે. જેવી રીતે એમના આંખો બંધ હતી, પ્રભુ ઈસુના દર્શન તેમને આંખો ખોલે છે અને જેઓ નિરાશ હતા તેને હિંમત, આશા આવે છે. જે હિંમત હાર્યા હતા, પ્રભુ ઈસુને હિંમત આપે છે. તેઓ દુઃખી હતા, પ્રભુ ઈસુને સુખ આપે છે. સાથે ડરતા હતા, પ્રભુ ઈસુ એમને હિંમત આપે છે. હા, ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સજીવન તરફ પ્રભુ ઈસુ
કે આપણા દરેકના જીવનમાં એ જ પરિવર્તન માગે છે. એ માનસિક પરિવર્તન માગે છે કે જ્યાં જ્યાં ડર હોય, જ્યાં જ્યાં તકલીફ હોય, જ્યાં જ્યાં ચિંતા હોય, બધું પ્રભુ હંમેશા કેમ હું તમારી સાથે છું, હું સદા તમારી સાથે, પ્રભુના વચન છે. એટલે સજીવન તરફ પ્રભુ ઈસુ પુનરુત્થાન પામેલા ઈસુ એ સદા આપણી સાથે છે. અને ખાસ કરીને જ્યારે આપણે ડરતા હોય, જ્યારે બંધ કરી દેતા હોય, જ્યારે મૂંઝવણી હોય, જ્યારે આપણે માર્ગ ખબર ન હોય, જ્યારે આપણે દિશા ખબર ન હોય, જ્યારે નિર્ણય લેવા માટે આપણે યોગ્ય એ વિચાર ના હોય, પ્રભુ કહે છે હું સદા તમારી સાથે છું. પ્રભુ તો એવા મહાન પ્રભુ છે. લુકના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 19મી કલમમાં પ્રભુ પોતે કહ્યું હતું, મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનોની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુદ્ધા વાંકો નહીં થાય. પ્રભુ એટલી બધી શક્તિ અને હિંમત આપી હોય, આપણે પણ હિંમતપૂર્વક જીવીએ. જેવી રીતે માગદલા મરિયમ હોય, જેવી રીતે અમાવસ અને આ શિષ્ય હોય, આપણે પણ આપણા જીવન દ્વારા પ્રભુ ઈસુ ખરેખર સજીવન થયા છે, પુનરુત્થાન પામે છે, એમ કરીને આપણા જીવન દ્વારા વિશ્વાસ દ્વારા હંમેશા પ્રગટ કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં અનુસંધાન શાસ્ત્ર પાઠ સમજવા માટે સજીવન પ્રભુ થયેલા પ્રભુ ઈસુ ઓળખવા માટે મદદ તરફ ત્યાં હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાં પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.